નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે હિરલ મહેતા। રાજકોટના શાપરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની બેદરકારી સામે આવી। આરોગ્ય કેન્દ્રની અંદર જ કર્યું તાપણું। ઠંડીથી બચવાના ઉપાયમાં પોતાની સાથે અન્ય જીવોનો પણ જોખમમાં મૂકવામાં આવ્યા। આરોગ્ય કેન્દ્રમાં તાપણાને કારણે કોઈ દુર્ઘટના થાય તો જવાબદારી કોની, તે સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે। તો રાજકોટની આ ઘટના છે। રાજકોટના શાપરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે, જેનો વિડીયો સામે આવ્યો છે। આરોગ્ય કેન્દ્રની અંદર જ તાપણું કરાતા અનેક સવાલો ઉભા થયા છે। ઠંડીથી બચવાના ઉપાયમાં પોતાની સાથે સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકવામાં આવ્યા। આરોગ્ય કેન્દ્રમાં જ તાપણાને કારણે જો કોઈ દુર્ઘટના થાય, જો કોઈ આગ લાગે તો તેમાં કોણ જવાબદાર, તે સૌથી મોટો સવાલ। સંવાદદાતા ભાવેશ જોડાયા છે ફોન લાઈન પર। ભાવેશ, જણાવશો કે કેટલી ગંભીર બેદરકારી રાજકોટના શાપરના આરોગ્ય કેન્દ્રમાં, કે જ્યાં આરોગ્ય કેન્દ્રની અંદર જ તાપણું કરવામાં આવ્યું હતું, જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો કોણ જવાબદાર? ચોક્કસથી હિરલ, જે પ્રમાણે હવે રાજકોટમાં વધુ એક આ પ્રકારની બેદરકારી છે, તંત્રની બેદરકારી છે, તે જોવા મળી રહી છે। આરોગ્ય કેન્દ્ર છે, ચાપર વેરાવળ ખાતે આરોગ્ય કેન્દ્ર આવેલું છે, જ્યાં જે તાપણું છે તે સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું હતું। આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જ્યારે વિડીયોમાં આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે દર્દીઓની જે સારવાર કરવી જોઈએ તે કરવામાં નથી આવી રહી, અને દવાઓનો સ્ટોક પડ્યો હોવા છતાં પણ દર્દીઓને દવા છે તે આપવામાં નથી આવી રહી। અને બીજી તરફ અંદર જે સ્ટાફના કર્મચારીઓ છે તે તાપણું કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। હોસ્પિટલ જે આરોગ્ય કેન્દ્ર છે એની અંદર આ પ્રકારની આગ લગાવવી કેટલું જોખમી સાબિત થઈ શકે છે। કર્મચારીઓને ખબર હોવા છતાં આ પ્રકારનું તાપણું કર્યું છે, જેને લઈને ચોક્કસથી બેદરકારી વધુ એક વખત સામે આવી છે। જો અગ્નિકાંડ ગેમ ઝોનમાં જે પ્રકારની આગ લાગી હોવાની ઘટના બની હતી, અને જે કહી શકાય છે કે ગંભીર બેદરકારી તંત્રની જોવા મળી હતી, તે જ પ્રકારની આગ જો અહીંયા લાગી હોત તો જવાબદાર કોણ, તેવા પણ સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે। હાલ તો આ મામલે જે કહી શકાય છે કે વિડીયો વાયરલ થયો છે, સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે દરરોજ અહીંયા કર્મચારીઓ આ પ્રકારે આરોગ્ય કેન્દ્રની અંદર છે તે તાપણું કરી રહ્યા છે। જે આગ લગાવવામાં આવી છે તે આરોગ્ય કેન્દ્રની અંદર લગાવવામાં આવી હતી, અને આસપાસ જે કર્મચારીઓ છે તે તાપણું કરી રહ્યા હતા, તેને લઈને પણ અનેક સવાલો છે હાલ તો ઉભા થઈ રહ્યા છે। હાલ આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે, પરંતુ જે પ્રમાણે સોશિયલ મીડિયામાં જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે। જી બિલકુલ ભાવેશ, આભાર।